રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ થશે ત્યારે આ વિશેષ કાર્યક્રમને લઈ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે ચર્ચાઓ કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2003થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન મોદીએ ગુજરાતને જે ઔદ્યોગિક મોડેલ આપ્યું હતું તે આજે વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે। વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના રોડમેપને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે અને આ સમિટ તે દિશામાં એક મહત્વનું કદમ છે। ગુજરાતની અંદર 2003થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતને એક ઔદ્યોગિક મોડલ વિકાસ અને અહીંયા રોજગારી અને રાજસ્વ પ્રાપ્ત થાય એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો આજે વૈશ્વિક પ્લેટફોર્મમાં એ બદલાઈ ચૂક્યું છે અને ભારતના બીજા રાજ્યો પણ આનો ઉપયોગ કરી પોતાના રાજ્યના ડેવલપમેન્ટ માટે ત્યાંના રાજસ્વ અને રોજગાર માટે અને સાથે સાથે વિકાસ માટે જે 2047નો રોડ મેપ એમને મૂક્યો છે એમાં અને ખાસ કરી આપણે ગુજરાતમાં પણ હવે રિજિયોનલ વાઇબ્રન્ટની શરૂઆત કરી છે જેથી એક ક્ષેત્રીય વિકાસો માટેની પણ અનેક તકો આપણને ઉપલબ્ધ થવાની છે અને રાજકોટ જેવા ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ હબ માટે આ તકો ખૂબ અહીંયા લોકલ અહીંના જે કુશળ કારીગરો છે કુશળ ઉદ્યોગપતિઓ છે એમને પણ દુનિયા સાથે જોડાવાનો અને સાથે સાથે જે ઇનોવેટર્સ છે નવા ટેકનોલોજી ક્રિએટર્સ છે એના માટે પણ ખૂબ મોટું પ્લેટફોર્મ આ બની રહ્યું। સ્વાભાવિક છે યુવાઓને રોજગાર મળશે ને પોતાના મનમાં પડેલા આઈડિયાઝને પણ એની સાથે જોડવાનું એક આ બહુ મોટું એ પ્લેટફોર્મ બની રહેવાનું। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુનિયા ત્યારે સમસ્યાઓની વાત કરતા હતા એટલે કન્વિક્શનની વાત અને કન્વિક્શનની વાત કરી અને જે પર્યાવરણની ચિંતા કરતા હતા અને પર્યાવરણમાં જે પ્રદૂષણ ઓછું કરવા માટે એમને સોલાર વિન્ડની શરૂઆત વર્ષો અગાઉ કરી હતી અને આજે સમગ્ર દેશની અંદર આ બંનેમાં રાજ્ય ખૂબ આગળ મહત્વનો રોલ ભજવી રહ્યું છે।